राज्यों में जो बार बार इलेक्शन हो रहा है, उससे जो बार बार गलत बातें फैलाई जा रही है। राज्य का चुनाव समय से पहले होगा और अगर होगा तो सभी राज्यों में एक साथ चुनाव करने का उद्देश्य को कैसे पूरा करेगा? देशना भविष्य समान युवानों में लोकशाहीना मूल्यों और नेतृत्वना गुणों खिले तेवा हेतुथी भरूचना 5 बत्ती स्थित राजपूत छात्रालय खाते माय भारत टीम द्वारा बूट केम्प हेठळ लाइव युवा संसदનું आयोजन કરવામાં આવ્યું હતું। આ યુવા સંસદના અંતિમ દિવસે 35 જેટલા યુવા સાંસદોએ અસલી સંસદની જેમ જ દેશના મુખ્ય પ્રશ્નો, પડકારો અને 2047ના વિકસિત ભારતના રોડ મેપ પર ધારદાર પ્રશ્નોત્તરી તથા ચર્ચાઓ કરી હતી। યુવાનોએ પોતાની વાકછટા અને સંસદીય મર્યાદાઓ સાથે જીવંત ચર્ચા કરી લોકશાહીની ગરિમા ઉજાગર કરી હતી। કાર્યક્રમના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ, કિસાન મોરચાના ઉપપ્રમુખ ઋષભ ઠક્કર અને પિયુષ પટેલે હાજરી આપી હતી। બૂટ કેમ્પના સફળ આયોજન બાદ ભાગ લેનાર તમામ યુવાનો અને વિજેતા બનેલી યુવા પ્રતિભાઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ તથા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન માય ભારત ભરૂચના ઇન્ચાર્જ પવિત્ર બિસ્વાલ અને અલકા મેકવાન તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આપણા માનનીય પ્રધાનમંત્રીના આહવાન ઉપર વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે 2047નું સ્વપ્ન સાકાર કરવા માટે આપણા પ્રધાનમંત્રીએ આહવાન કર્યું છે કે દેશના 1 લાખ યુવાઓ લીડરશિપમાં જોડાય। એટલા માટે આ બૂટ કેમ્પનું આયોજન કરાયેલ છે। ભરૂચ જિલ્લામાં રાજપૂત છાત્રાલય ખાતે તારીખ 20, 21 અને 22ના 3 દિવસનું આયોજન છે। તેમાં જુદા જુદા તાલુકાઓમાંથી યુવાનો આવેલા છે। આ યુવાનોની પસંદગી પોર્ટલ પર જે રજીસ્ટ્રેશન આવ્યું એનાથી અને ઓફલાઈન અરજીઓ આવી છે એના પરથી કરવામાં આવી છે। માનનીય પ્રધાનમંત્રીએ જે આહવાન કર્યું છે એના ભાગરૂપે 3 દિવસના આ પ્રોગ્રામ દરમિયાન CPS નામની એકેડમીમાંથી 3 ટ્રેનર આવ્યા છે। એ લોકોએ 3 દિવસમાં આ લોકોને બહુ સારી ટ્રેનિંગ આપી લીડરશિપમાં આગળ કેવી રીતે વધવું, પોતાનું વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે કરવો, કૌશલ્ય વિકાસ કેવી રીતે કરવું, ડિજિટલ લિટરસી શું છે, AI, IQ, EQ વગેરે વિષયો પર બહુ વિસ્તૃત જાણકારી મેળવી છે।